હેલો મિત્ર, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે જો વરસાદ બંધ થઈ ગયો છે। આજે 1 તારીખ છે ને આજે અમારે વરસાદ નથી આવ્યો અને જો આ અત્યાર સુધી વરસાદ આવતો હોય એના લીધે આ મગફળીના પાથરા જવો હાવ કેવા થઈ ગયા છે। આહા, જો આ મગફળી અને આ નીચેની મગફળી જો, આમાં મગફળી કાંઈ દેખાય છે? થોડી થોડી દેખાય છે ને આખું ખેતર જો કેવું થઈ ગયું છે। આ ખાલી ઉપરના જે 2-3 ચોડવા છે ને એમાં જ મગફળી દેખાય ને બાકી જો નીચે મગફળી ઉગવા મળી છે। અને જો આ બધે કેવા પાથરા થઈ ગયા છે ને હવે આ પાથરાને પાછા હુકાઈ જાય ને એટલે લે ને તો આ મગફળી જે દેખાય છે ને આ મગફળી આ બધી ખરી જાય। આ કાંઈ હાથમાં આવે નહીં ને કાંઈ હલરમાં તે નાખવાનું રહે ખાલી ખોટે ખોટું। આમાં થોડાક એવા બાકી હવે ખરી જાય બધી ને ઉગી જાય છે અને ઉગવા મળી છે અત્યારે અને ઉગવા મળી છે। જુઓ તો આ એક ખેતર છે ને એના પછીનું બીજું ખેતર હજી લેવાનું બાકી હતું ને વરસાદ આવી ગયો હતો તેના લીધે કાંઈ મગફળીના એક ખેતર લેવાયા નથી અને 2 ખેતર બાકી રહી ગયા છે ને જો હવે મગફળી ઉગવા મળી છે અમારા પડખાના ખેતરમાં। અમારી લેવાઈ ગઈ હતી અને એની બાકી હતી તો એની મગફળીના પાછા હજી એમણામ જ પડ્યા છે અને બધી મગફળી ઉગવા મળી છે ને બહુ વખતે નુકસાન આવી છે। 4 મહિનાની મહેનત બધી પાણીમાં રોળાઈ ગઈ એવું થઈ ગયું છે। બાકી અત્યારે બધે અહીંયા એટલા બધે પાણી ભર્યું છે ને હજી તો વાદળ છે। હજી વરસાદ આવશે કે નહીં આવે, કેટલા સમય સુધી આવે એનું કાંઈ ખબર નથી। હજી તો કહે છે 4, 3, 5 તારીખ સુધી આવશે પણ હવે વરાપી જાય તો સારું। જે આ મગફળીના પાથરા પડેલા છે એ બધા લેવાઈ જાય અને જે થોડું ઘણું જે બચ્યું છે મગફળી લેવાઈ જાય ને હાથમાં આવી જાય ખેડૂના। નકર જે આટલી થોડીક 4-5 મગફળી છે પાથરાની અંદર એ પણ ખેડૂના હાથમાં આવશે નહીં અને બધું એનું 4 મહિનાની મહેનત હાવ જતી રહેશે। તો હવે ભગવાનને બસ એટલી જ પ્રાર્થના છે કે હવે વરસાદ રોકી દે ને આ ખેડૂતોને જે 4-5 મગફળી છે એ હાથમાં આવે એમ છે તો એ લોકો કાઢી લે અને એને મહેનત તો આમે તે વહી જ ગઈ છે। પછી જ્યારે બધે પાણી ભર્યું છે ને અમે જો અહીંયા પાછળ મગફળી નાખેલી છે એને પણ ફૂગી વળી ગઈ છે। જો અમે તો કોરામાં કાઢી હતી તોય ત્યાં વરસાદના લીધે કાંઈ બહુ ઘરમાં હમાય એમ નહોતી એટલે બહાર અહીંયા નાખી હતી તાલપત્રું ઢાંકીને તોય ત્યાંમાંથી જો ધુવાડા નીકળશે જો ત્યાં આગળ જુઓ તો આ મગફળી અમારે ફુગાઈ ગઈ છે। અમે તો નકર આ તાલપત્રું ઢાંકીને રેલું ઢબુરીને મૂકેલું હતું તોય પણ બસ એક ફાયદો થયો છે કે વરસાદ પહેલાં અમે ડુંગળી સોંપી દીધી હતી ને તો આ ડુંગળી બધી નીકળી ગઈ છે, ઉગી ગઈ છે। જુઓ આ ખેતર અમે ડુંગળીનું સોંપી દીધું હતું તો ડુંગળી બધી નીકળી ગઈ છે। પણ બીજી વાત કે અહીંયા પડખે અમે જે મરચી ચોપેલી હતી ને એ મરચીમાંથી બધા મરચાંનો ફાલ છે એ ખરી ગયો છે। જો મરચી છે, જો મરચીમાં તો બહુ ખડ થઈ ગયું છે પણ આ મરચીના જો ફાલ બધો ખરી ગયો છે। મરચીમાં તે જે અમે નીચે જો ફૂલ બધા આ મરચીનો ફાલ ખરી ગયો છે અને હવે મરચી જેવું આ પડખ્યાનું ખેતર અને જેમાં અહીંયા જે ડુંગળી સોંપીને એમાંથી બધી કળી અહીંયા તણાઈને આવી છે કેમ કે અહીંથી પાણી બધું અહીંથી જતું હતું ને એટલા હાટું અહીંયા તણાઈને આવ્યું છે બધું મગફળી ને કળીઓ ડુંગળીની ને એવું બધું અહીંથી તણાઈને આમ વયું ગયું છે બારું। હજી તો બીજા ખેતરમાં અમારે મગફળી વીણવાની બાકી હતી એ બધી મગફળી એક જગ્યાએ તણાઈને થઈ ગઈ છે ઢગલો। હવે તો અમારે જઈને સારી હોય તો તગારું ભરી લેવાની છે ડાયરેક્ટ કેમ કે જ્યાં ઓવાળ આવે ને ના ભેગી થઈ છે તો હવે હારી રે ઉગે નહીં તો એ બધી વીણવાન થાય નકર પછી એ મગફળી હાથમાં આવશે નહીં, એ બધી એમનામ ઉગી જશે ને અમારે બસ હવે ખેડાવીને એમાં પાછી ડુંગળી ચોપવાની છે। ત્યાં વરસાદના લીધે બંધ રાખેલું છે એટલા માટે
તો બસ આપણે કુદરત અને ભગવાનની બધાય પાસે આપણે બસ એક જ પ્રાર્થના છે કે હવે વરસાદ બંધ થઈ જાય અને ખેડૂતોને જેમ 4-5 મગફળી જે આ બસી છે એ હવે એ હલનમાં એને લેવાય એવું રહેવા દે. બાકી હવે તો બધી ઉગવા જ મળી છે. તો બધાય ભગવાનને પ્રાર્થના કરવી કે વરસાદ હવે રહી જાય, જેથી કરીને જે 4-5 મગફળી છે એ ખેડૂતો લઈ લે અને જે એના મહેનતનું મળશે તો નહીં. બાકી બધું વહી ગયું છે, ધોવાઈ જ ગયું છે, પણ તોય આપણે પ્રાર્થના કરી જે છે એ લેવાય જાય. તો બાય બાય. ને આ વિડીયો તમને કેવો લાગ્યો ને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક કમેન્ટથી જરૂરથી લખી દેજો. બાય બાય.